મોટા ભાઈ સાજા થયા પણ ભાભીના ચહેરા પર આનંદ નથી. એ કેમ નથી એ હું સમજી શકું છું. હાશ, મન ભરીને વાતો કરી. એવું લાગ્યું કે હું વર્ષોથી ચૂપ હતો. ઝવેર, હા આપણે હવે જઈશું. મને ઊંઘ આવે છે. હા મારે પણ આવું છે બાપુને જગાડવા. તું ઊભો રે અહીંયા, તું અહીંયા બેસ ને અહીંયા સુઈ જજે. તારા બાપુ તને ત્યાં વળશે. ઘણા બધા દિવસો પછી એક નિરાંતની ઊંઘ આવશે. તમે લોકો પણ હવે શાંતિથી સૂઈ જાઓ. ચાલો. હરીએ બધું ઠીક કરી દીધું છે. હવે ચાલો. ચાલ સુઈ જા. હવે સમજાયું? હું જ્યારે બોલી નહોતો શકતો ત્યારે મારા પર શું વીતતી હતી? મને બહુ તરસ લાગી છે. ગળું સુકાઈ રહ્યું છે. પાણી આપને. આજે પહેલી વાર મને અનુભવ થઈ રહ્યો છે કે તરસના લીધે લોકો કેવી રીતે મરતા હશે. જોડે પણ હા ભેલા, હમણાં આપું છું. આવો. આવું નહીં કરો, આવું નહીં કરો બનવેલાલ. બનવેલાલ આવું નહીં કરો. મને બહુ તરસ લાગી છે બનવેલાલ. આવું નહીં કરો. તમે આ શું કરી રહ્યા છો? મારા ભૈલાને માફ કરી દો. આવું નહીં કરો, આવું નહીં કરતા, આવું નહીં કરતા બનવેલાલ. મને તરસ લાગી છે, મને તરસ લાગી. હું હાથ જોડું છું, હાથ જોડું છું. લે. પીને. આ પીતો નથી. શું પૂછતો તો મને કે બનાવીલાલ તમને પાણી પીતા નથી આવડતું? તું તો સાજો સમો છે ને, તો પછી કેમ નથી પીતો નકરોડ? બસ બસ કરો હવે, બહુ થયું. બસ કરો હવે, મારા
મારા ભાઈને હેરાન કરવાનું બંધ કરો. અરે વાહ, ભાઈ પ્રત્યે આટલો પ્રેમ. આવું જ વર્તન તમારો ભાઈ મારી સાથે કરતો હતો ત્યારે તમે કેમ ચૂપ હતા? મારું મારા પ્રત્યેનું હેત ઓછું થઈ ગયું કે ભાઈલા પ્રત્યેનું હેત વધારે છે? અહીંયા તમારી જગ્યા છે, તમે અહીંયા સુઈ જાઓ. અને હું ખાટલા પર. હે પ્રભુ, મને માફ કરજો. મારા સ્વભાવ વિરુદ્ધ જઈને આ લોકોએ જેવું મારી સાથે કર્યું એવું જ હું પણ એમની સાથે કરીને એમને પાઠ ભણાવી રહ્યો છું, જેથી આ લોકો ભવિષ્યમાં કોઈને હેરાન ન કરે અને લોકો જીવન શાંતિથી જીવી શકે.